નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। અમદાવાદમાં બાળ તસ્કરી રેકેટમાં મોટો ખુલાસો થયો છે। બાળક મેળવનાર દંપતીના સંપર્ક બાદ ડોક્યુમેન્ટ બનાવતા બાળકની અંદાજિત ઉંમરના આધારે જન્મની નોંધણી થતી હતી। જન્મની નોંધણીના આધારે બર્થ સર્ટી મેળવતા હોવાનું ખુલ્યું છે। બર્થ સર્ટી સાથે અન્ય રાજ્યમાં બાળ તસ્કરી કરતા હતા આ લોકો। 10 થી 15 લાખ રૂપિયા એડવાન્સ મેળવી બાળક પહોંચાડતા હતા। જિગ્નેશ પટેલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જિગ્નેશ, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? અંકિત, વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે બાળ તસ્કરી રેકેટનો ખુલાસો કર્યો હતો, જેમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। સૌપ્રથમ ત્રણ આરોપીઓ ઝડપાયા હતા, જેમની પાસેથી અંદાજિત 15 દિવસનું જે બાળક છે તે રિકવર કરવામાં આવ્યું હતું। તેમાં રોશન અગ્રવાલ, સુમિત યાદવ અને વંદના પંચાલની ધરપકડ થઈ હતી। ત્યારબાદ બનાસકાંઠા પોલીસની મદદથી યુસુફ સિંધીની ધરપકડ કરવામાં આવી। ચારે આરોપીઓની તપાસમાં એ હકીકત સામે આવી છે કે બાળકને તેમના એજન્ટો થકી જે મૂળ તેમને રાખનાર જે માતા પિતા હતા તેમના સુધી પહોંચાડે, એટલે કે ખરીદનાર જે હતા તેમના સુધી પહોંચાડાય તે પહેલા તેમના ડોક્યુમેન્ટેશનનું પણ તેઓ ધ્યાન રાખતા હતા। કેટલાક કિસ્સાઓમાં આરોપીઓ છે તેમને નર્સિંગ હોમમાં તેનો જન્મ થયો હોવાના ખોટા રેકોર્ડ ઊભા કરી તેનો જન્મનો દાખલો મેળવી અને તેના આધારે બાળક છે તે અન્ય રાજ્યો સુધી પહોંચાડાતું હતું। સૌપ્રથમ જો આખી તેમની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો જ્યારે જે બાળક ખરીદનાર છે તેઓ જ્યારે એજન્ટોનો સંપર્ક કરે અને એજન્ટો બાળકના ફોટા મોકલે, ત્યારબાદ 10 થી 15 લાખ રૂપિયામાં બાળકની ડીલ નક્કી થતી હતી। તે 15 લાખ રૂપિયા જેવી જે રકમ નક્કી થાય તે રકમ એજન્ટો અન્ય રાજ્યના જે એજન્ટો હતા તે રકમ મેળવી લેતા। તે રૂપિયા મેળવ્યા બાદ જે અન્ય સ્થાનિક એજન્ટો છે તે આખી પ્રક્રિયા શરૂ કરતા। સૌપ્રથમ બાળકના ફોટાના આધારે તેઓ બાળકનું સિલેક્શન કરતા હતા। બાળકનું સિલેક્શન થયા બાદ તેની અંદાજિત ઉંમરના આધારે તેમના સંપર્કમાં રહેલી કેટલીક જે નર્સિંગ હોમ છે ત્યાં તેની નોંધણી થતી, જેમાં બાળકના વાલી વારસનું નામ લખવામાં આવતું નહોતું અને તે નામનો જે બર્થ સર્ટિફિકેટ મળે તેના આધારે બાળકને અન્ય રાજ્યમાં વેચી દેતા હોવાનો ખુલાસો થયો છે। જે અંગે આવા કેટલા નર્સિંગ હોમ છે, કેટલા અન્ય એજન્ટો છે તે અંગે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે। જી અંકિત। જી જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે।